राम राम भाई। जय माता जी। तो हालो આપણે એક નાનકડી ચર્ચા કરી દઈએ કે અત્યારે ચૈત્ર નવરાત્રિના દિવસો છે। કાલે બીજ હતી રામાપીરની। તો જય રામાપીર। અને આપણે જે હાલના ભક્તો છે, કળિયુગના ભક્તો છે, એના વિશે વાત કરવાના છે કે અત્યારે અખંડ ઉપવાસ કરશે લોકો અને અખંડ દીવા મૂકશે અને જે નોરતા છે એ ખૂબ ઉપવાસ કરશે બધા ભક્તો છે। પણ ઘણા ખરા ભક્તો જાગી ગયા છે અને ઘણા ખરા હજી ઊંઘમાં છે। તો આપણે એમના માટે જે ઊંઘમાં છે એમના માટે આ વાત છે કે તમે ઉપવાસ કરો, અખંડ દીવા કરો, અખંડ ઉપવાસ કરો, બહુ સારું કહેવાય। પણ એક વાતને ધ્યાનમાં રાખજો કે માતા પિતાની સેવા કરી અને પછી તમે અખંડ ઉપવાસ કરજો, અખંડ દીવા કરજો, તો ભગવાન તમને જરૂરથી તમારું ઉપવાસનું ફળ તમને મળે। પણ આ કાર્ય કર્યા વગર તો ગમે એટલા ઉપવાસ કરે ને તોય પણ નકામું છે ભાઈ। એટલા માટે જરૂર જણાવું છું કે મા બાપની સેવા, આપણા ઘરમાં મા અને બાપ હોય એમને જરૂરથી એના આશીર્વાદ લેજો અને કોઈ દિવસ જિંદગીમાં પણ મા બાપનું દિલ ના દુભાય ને એવી રીતનું વર્તન રાખજો। ભલે મા બાપ આપણને અકળાતા હોય, ગમે એ કરતા હોય, પણ છે તો આપણા મા બાપને વડીલ કહેવાય ને। એટલે ભગવાન એમ કહેશે, ભગવાને અનેક માર્ગ આપ્યા છે એને પામવા માટેના, એની ભક્તિને કરવા માટેના। તો એમાંનો પહેલો જ માર્ગ મા બાપનો આપેલો છે। એટલે હું કોઈ એવો મોટો મહારાજ કે હું નથી એવો બહુ જાણકાર, પણ શાસ્ત્રની અંદર જે મેં જોયું ને એ હું તમારી સમક્ષ રજૂ કરું છું કે ગણપતિ અને કાર્તિકેય ભગવાન શંકરના દીકરા હતા બે। ત્યારે ભગવાન શંકર અને મા પાર્વતીએ એમને કોણ ચતુર છે એની તપાસ કરવા માટે એક પરીક્ષા કરી હતી કે કોણ બુદ્ધિશાળી છે અને કોણ સૌથી બુદ્ધિશાળી કોણ છે। તો કીધું કે આજ મેં એના 68 તીરથ કરીને જે પહેલો અમારી પાસે આવશે એ સૌથી બુદ્ધિશાળી એમ। ત્યારે કાર્તિકેય, ગણેશ તો જાડા હતા, મોટા પેટવાળા હતા, તો કાર્તિકેય તો પાતળા હતા। એટલે એને એમ થાય કે હું 68 તીરથ દુનિયાના કરી લઉં। અને ગણપતિ બુદ્ધિશાળી ચતુર હતા, ગણેશ ચતુર હતા। ત્યારે એને 68 ફેરા મા બાપની આજુબાજુ લગ્યા, 68 ફેરા, અને પછી નમન કર્યા। તો દોસ્તો આ વાત સમજવા જેવી છે કે ગમે સેવા તીરથ બધું મા બાપ, 68 તીરથ પણ મા બાપમાં જ છે એમ કીધું, બીજે ક્યાંય નથી। 68 તીરથ આપણા માતા પિતા સેવામાં છે। એટલે કોઈ બી કાર્ય કરો, આપણા મા બાપને ભૂલશો નહીં, એને રાજી રાખો। એને બીજું તો કંઈ નહીં, એને ગાડી બંગલા કશું નથી જોતું, પણ એને કદાચ એની વૃદ્ધ અવસ્થામાં હોય અને આપણે એને છોડી દઈએ એવું નહીં કરવાનું। એની વૃદ્ધ અવસ્થા હોય ત્યારે એની સેવા આપણે કરવાની। આપણો વારો આવે છે
કે નાનપણમાં આપણે ચાલી નથી શકતા, બોલી નથી શકતા, ઊભા નહોતા થઈ શકતા અને સંડાસ પેશાબ બધું આપણને ધોવડાવ્યું હોય તો 9 મહિના આપણને પેટમાં રાખ્યા હોય, વજન આપણું ઊંચક્યું હોય અને જ્યારે જન્મ થતી વખતે એને કેટલો દર્દ થયો હોય એ આપણે ના ભૂલવું જોઈએ. મારું એ જ કહેવાનું છે કે માં એ સૌથી મોટો ભગવાન છે આપણો. માં અને બાપ. બાપ આપણનું પાલન કરે છે, માં આપણને જન્મ આપે છે. એટલે ભાઈ કે ઉપવાસ કરો, અખંડ કરો, દીવા કરો, બધું જ કરજો. આપણને એમાં હું એમ નથી કહેતો કે આ ના કરાય ના કરાય, પણ મા બાપને નહીં ભૂલશો યાર. મા બાપ સાચા ભગવાન છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.